આટલો તાર લેવાનો. આવી ડીશ રાખી એની માથે આટલો છેડો લાંબો રાખી, પછી થોડો વધારે પણ ચાલે, અને પછી આની માથે આમ વીંટી લેવાનો છે આવી રીતે. આવી રીતે વીંટી પછી આમાંથી કાઢી લેવાનો છે. આ જેમ રિંગ બની છે એવી રીતે પાછી નાની રિંગ આવી રીતે બનાવવાની છે, જેથી કરીને આપણે દિવ્યાની અંદર સ્ટેન્ડમાં આ વાયરને મૂકી શકીએ. આ સ્ટેન્ડ બની અને તૈયાર થઈ ગયું છે. જુઓ, દેખાય છે? આવી રીતે દિવ્યાની અંદર આ મૂકી દેવાનું છે અને એમાં વાઇટ પરોવાની છે. વાટ માટે આટલો નાનો પાતળો ટુકડો લેવાનો છે. જેટલી પાતળી વાટ હશે એટલો દીવો વધુ ચાલશે, એટલું યાદ રાખવાનું છે. અને પછી આમ રાખી અને વળ ચડાવી દેવાના છે. આમ કર્યા પછી આપણું સ્ટેન્ડ જે આ બનાવ્યું છે, આ સ્ટેન્ડની અંદર આને પરોવી દેવાનું છે. આવી ગયું. આપ જોઈ શકો છો કે આમાં ઉપર વાટ નીકળી ગઈ છે. આમ અહીં પછી અહીંયા પકડી આમ અને આમની અંદર અહીંયા મૂકી દેવાનું છે. આમ દેખાય આવી રીતે.